કે કંઈક થોડું કર્યું છે અને હજી આગળ કંઈક કરવું છે. તમે બધા જ પ્રયત્નશીલ છો. ભગવાનની કૃપા કે તમને બેકગ્રાઉન્ડ્સ અને પ્લેટફોર્મ્સ પણ ઘણા સારા મળ્યા છે. તમે પ્રયત્નશીલ છો એટલે ચોક્કસ પ્રાપ્તિ થશે જ. નો વર્ક ગોઝ ફ્રૂટલેસ. અંગ્રેજીમાં કહેવત છે કે તમે કંઈ પણ કરો, જે પણ પ્રયત્ન કરો એ કોઈ દિવસ ફળ વિનાનું જતું નથી. કદાચ તત્કાળ ફળ ન મળે તો વર્ષે 2 વર્ષે મળે, 5 વર્ષે 10 વર્ષે મળે, પણ મળે ચોક્કસ. નો વર્ક, નો એન્ડેવર ગોઝ ફ્રૂટલેસ. એટલે હંમેશા એક શ્રદ્ધા રાખવી કે મારો પ્રયત્ન કોઈ દિવસ ફળહીન નહીં જાય. કદાચ મારી અપેક્ષા પ્રમાણે તાત્કાલિક તો પરિણામ આવે અથવા ન આવે, ઓછું આવે વધતું આવે, પણ ચોક્કસ સારું પરિણામ આવશે જ. એ આ પૃથ્વી પરનો કુદરતનો કાયદો છે. એ કાયદો કાયમી છે અને દરેકને એપ્લિકેબલ છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ, દર વર્ષે પરીક્ષાઓ આપીએ છીએ. આમ તો વર્ષમાં 2-3 વાર, પણ આમ મુખ્ય તો વર્ષમાં 1 વખત. અને એક્ઝામ્સની વાત સાંભળીએ, નોટિસ બોર્ડ ઉપર તારીખોની નોટિસ વાંચીએ એટલે ઘણા બધા તાત્કાલિક હાર્મોન સિક્રીશન્સ આવે બોડીમાં. ટેન્શન્સ, એન્ઝાઇટીઝ. હવે તૈયારી કરવી પડશે, હવે શું થશે, એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, કેવું ટાઈમ મેનેજમેન્ટ કરવું, એ બધી વાતો આપણે નથી કરતા. એ તમે ખૂબ સાંભળી હશે, તમને પણ ખબર છે અને આ વિષયને અનુરૂપ પણ નથી. પણ પરીક્ષાઓ ત્યાં આવે ત્યારે આપણને સહેજે થોડી એન્ઝાઇટી અને ટેન્શન રહેનું કારણ એ છે કે આપણે સારી રીતે પ્રિપેર ન કર્યું હોય એટલા માટે. પ્લાનિંગ ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે, પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે. દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે. and it is absolutely inevitable for every person upon this earth to live, to strive, to progress, to succeed. કઠણ પરિશ્રમ, પ્રચંડ પુરુષાર્થ. There is no alternate to hard work. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. A success by chance is not always. કદાચ કોક તમારી ઉપર કૃપા કરે ને તમને એક નાની મોટી સિદ્ધિ હાથમાં આપી દે તો એક ચાન્સ છે લાઈફનો. It doesn't come every time. But hard work ensures success every time. પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી. આજે નહીં તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ. એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમને કરવાની કે પ્રચંડ પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ન પડવું, શરમાવું નહીં, ગભરાવું નહીં અને આળસ ના રાખવી. અને તમે બધા તો યંગ છો. આઈ થિંક એન એવરેજ એજ સિટિંગ સ્ટુડન્ટ સિટિંગ હિયર ઇઝ લાઈક અરાઉન્ડ 18-20 એવું લાગે છે. યસ ઓર નો? 18, 20, 22 વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો. તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં, શરીરમાં ખૂબ તાકાત છે. એક્સપ્લોર ઇટ ટુ ધ ફુલેસ્ટ. અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક પણ ભણવાનું જ. તમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ ને આનંદ ક્યારે કરીએ ને ફરવા ક્યારે જઈએ ને બિચારા સોશિયલ મીડિયાનું શું થાય? તું સોશિયલ મીડિયા વાપરીશ કે નહીં વાપર એ ચાલશે, પણ તું એને વધારે વાપરીશ તો તું વપરાઈ જઈશ.
પ્રચંડ પુરુષાર્થ, 8 hours a day, 10 hours a day, 12 hours a day, 14 hours a day. Strive for excellence. અત્યારે તમે પુરુષાર્થ નહીં કરો તો ક્યારે કરશો? અત્યારે સારા માર્ક્સે એક્ઝામ્સમાં ઉત્તીર્ણ નહીં થાવ અને ધાર્યા ઇન્સ્ટિટ્યૂટમાં ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે? બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણીવાર મળશે. અભ્યાસ, સ્ટુડન્ટ એજ will not come again. Yes or no? Just raise your hands. Student age will not come again. બીજું બધું જીવનમાં બીજી વખત મળશે, ત્રીજી વખત મળશે. માટે પ્રચંડ પુરુષાર્થ આ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો. અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ. તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય, 2 હોય, 3 હોય તો ભલે લોકો તો જાહેરાતમાં લખતા કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, તમારે તો ખરેખર થઈ જશે. એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની, ફ્રોમ ડે 1 ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડ વર્ક. તમારે એમ નહીં વિચારવાનું કે આ T20 નો જમાનો છે એટલે 2020 આપણે પણ રમી લેશું, એમ કે છેલ્લા 20 દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું. હા, તું પાસ થઈ જઈશ, પણ જે તારે એક્સિલન્સ, એક્ઝામમાં એક્સિલન્સ, પછી એક્ઝામથી એક્સિલન્સ, એ બધી વાત પાછળ આપણે કરશું, પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે. અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ. કોકને વધારે બુદ્ધિ આપી, કોકને ઓછી આપી એવું છે જ નહીં. બધાને બુદ્ધિ સરખી આપી છે. કોક વધારે ઉપયોગ કરે છે, કોક ઓછો ઉપયોગ કરે છે. કોકને સારી રીતે એનો ઉપયોગ કરતા આવડે છે, કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો. કોક માની બેઠું